એક વખત જેનું હાથ શ્રી મહાપ્રભુજીએ ઝાલી લીધું છે એનો કદી પણ આપ મહાપ્રભુજી ત્યાગ નહીં કરે એવી શ્રી હરિરાયજી ત્યાં આજ્ઞા કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. 2 દિવસોથી આપણે એમના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ. 3 રીતે વલ્લભનું રૂપ, પ્રભુ રૂપ, સ્વામીની રૂપ અને આચાર્ય રૂપ. સાક્ષાત મહાપ્રભુજીને કોઈ સાધારણ ગુરુ નહીં માની લેતા, પણ મહાપ્રભુજી તો વસ્તુતઃ કૃષ્ણ, એ તો સાક્ષાત કૃષ્ણ જ છે. પ્રસંગ આવે છે ને આપણા ત્યાં કે મહાપ્રભુજી એક દિવસ પધાર્યા યાત્રા કરતા કરતા પદ્મનાભદાસજી ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા, પંડિત હતા, બહુ મોટા. અને જ્યાં મહાપ્રભુજી એમની કથામાં પધાર્યા છે, વ્યાસપીઠ ઉપર બેસીને અનેક ઉપદેશો આપી રહ્યા હતા અને શ્લોકો ઉપર વિવેચન કરી રહ્યા હતા. અને જ્યાં શ્લોકો પર વિવેચન પૂરું કર્યું તો વલ્લભે આગે કરી કે પદ્મનાભદાસ और सुनाओ और विवेचन करो. બીજા શ્લોક ઉપર વિવેચન કર્યું. ફરી મહાપ્રભુજી જ્યાં આ પદ્મનાભદાસ ચૂપ થયા છે, મહાપ્રભુજી ફરી આગે કરી પદ્મનાભદાસ और सुनाओ. એમ 3-4 વખત થયું. જ્યારે જ્યારે આ શાંત થાય વલ્લભ આજ્ઞા કરે પદ્મનાભદાસ अब और सुनाओ. થાક્યા છે, વલ્લભ સામે હાર્યા છે. કૃપાનાથ, સુખદેવજીએ જે પણ કહ્યું હતું એ બધું કહી દીધું, હવે કાંઈ બાકી નથી. અને જ્યાં વલ્લભ પધાર્યા છે કથા મંડપમાં અને આપશ્રી વચનામૃત કરવાનો જ્યાં આપશ્રીએ પ્રારંભ કર્યું છે, એક જ શ્લોક ઉપર આપશ્રીએ કલાકો સુધી ત્યાં વિવેચન કર્યું છે. અને પછી પદ્મનાભદાસને પૂછ્યું છે કે પદ્મનાભદાસ, अब और कछु बाकी रहो का? कछु और बाकी तो नहीं रह गया पद्मनाभदास? सब संपूर्ण हो गयो? तो પદ્મનાભદાસજી વિનંતી કરી, જ્યારે પ્રભુ સ્વયં પોતે બિરાજીને પોતાના ચરિત્રોનો ગુણગાન કરતા હોય તો પછી શું બાકી રહેવાનું હોય? આપ સ્વયં બિરાજમાન થયા અને પોતાના જ ગુણગાન પોતાના મુખથી કરતા હો, પછી શું બચવાનું પ્રભુ? પછી શું બાકી રહેવાનું? અને એમ વિનંતી કરી એટલે શ્રી મહાપ્રભુજી એ બીજા કોઈ નથી પણ સાક્ષાત આપ એ પ્રભુ રૂપ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ છો મહાપ્રભુજી. અંગ ભંગ કલિંગ કૈકટ માગદ મરુસુર સિંધ અને તેતામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. અનેક પ્રદેશોમાં આપશ્રી પધાર્યા છે. ગઈકાલે આપણે બધાએ કઈ રીતે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી એનું આપણે બધાએ રસદર્શન કર્યું હતું. 13 વર્ષના એક નાનકડા બાળકે ત્યાં વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયની સભામાં મોટા મોટા બ્રાહ્મણોને હરાવી નાખ્યા છે, મોટા મોટા વિદ્વાનોને આપશ્રીએ પરાસ્ત કર્યા છે. કેવલ 13 વર્ષનો એક નાનકડો બાળક. અને આપશ્રીને વલ્લભથી આપનું નામ વલ્લભાચાર્ય થયું છે. અને કારણ કે આટલા મોટા મોટા વિદ્વાનો અને બ્રાહ્મણોને હરાવ્યા, તેથી બધાએ મળીને આપશ્રીને એ જગતગુરુની ઉપાધિ આપી છે. અને હવે આપ વલ્લભથી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય થયા છે. અને જ્યાં ફરી પોતાની યાત્રા શ્રી વલ્લભે પ્રારંભ કરી છે. શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા ઝારખંડમાં અને ત્યાં સ્વપ્નમાં એક દિવસ આપણા શ્રીનાથજી પધાર્યા છે. અને પ્રસંગ જો આપને બધાને ખબર હોય તો જે દિવસે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું એટલે કે આજનો દિવસ ચૈત્ર વદ 11, એ જ દિવસે જતિપુરામાં શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું હતું. અને ત્યારે સદુ પાંડે इत्यादि अनेक ब्रजवासियों विनती करी હતી, कृपानाथ जो आप आज्ञा करता हो तो आपको प्रकट करें और आपकी सेवा की रीत को प्रकार चालू करें. पर श्रीनाथ जी तो आज्ञा करी है कि जब मेरे वल्लभ पधारेंगे तभी मैं आप सबको दर्शन दूंगा. वल्लभ ના સ્પર્શ વગર હું પ્રગટ નહીં થાઉં. અને આટલા વર્ષો જો શ્રીનાથજી 69 વર્ષો કેવલ ભુજાથી બિરાજમાન થયા, કેવલ આટલું ભાગ આપનું ઉપર બિરાજમાન હતું. અનેક વર્ષો કેવલ આપના મુખારવિંદના દર્શન લોકોને થયા છે. અને જ્યારે બ્રજવાસીઓ વિનંતી કરી કે અમે આપણે સખડી ભોગ ધરીએ, પણ આટલા વર્ષો શ્રીનાથજી વલ્લભ વગર કેવલ દૂધ પર બિરાજ્યા છે. દૂધ વગર શ્રીનાથજી બીજું કાંઈ આરોગ્યું નથી અને રાહ જોઈ રહ્યા છે ક્યારે મારા વલ્લભ પધારે અને મને પ્રગટ કરે.
અહીંયા ઝારખંડમાં જ્યાં મહાપ્રભુજી એક દિવસ પહોંચતા હતા, સ્વપ્નમાં આપને આજ્ઞા થઈ છે, હવે જે 13 વર્ષના વલ્લભ હતા કનકાભિષેકના પ્રસંગમાં, હવે આપ થયા છો 15 વર્ષના. અને સ્વપ્નમાં શ્રીનાથજીએ આજ્ઞા કરી છે પ્રગટ થઈને, અને કહ્યું છે કે હું જતિપુરામાં બિરાજમાન છું और वल्लभ आप यहाँ पधार के मेरी सेवा की रीत जगह में प्रकट करो. અને જ્યાં શ્રીનાથજીની આવી આજ્ઞા થઈ ત્યાં મહાપ્રભુજીનો મૂળ પ્લાન હતો ઝારખંડથી દક્ષિણ ભારત જવાનો, પણ કારણ કે શ્રીનાથજીની સ્વયંની આજ્ઞા થઈ કે આપ મને પ્રગટ કરો, યાત્રા છેટી મૂકી છે અને સીધા પધાર્યા છે આપ બ્રજ તરફ. બ્રજમાં જ્યાં પ્રથમ મથુરામાં પધાર્યા, તો મથુરામાં એ સમયમાં મુગલો અને યવનોનો ઉપદ્રવ અને શાસન હતું. વિશ્રામ ઘાટ પર એવું એક મંત્ર લગાવવામાં આવ્યું, એવું એક યંત્ર લગાવવામાં આવ્યું કે જે વૈષ્ણવ એની નીચેથી નીકળે એની ચોટી કપાઈ જાય અને દાઢી આવી જાય. હવે વલ્લભને આ વાત ખબર પડી છે કે મારા વૈષ્ણવને આવી રીતે આ હેરાન કરે છે, અને ત્યારે વલ્લભે પણ આના ઉત્તરમાં એવું એક યંત્ર બનાવ્યું છે કે જે મ્લેચ્છ એ યંત્રના નીચેથી નીકળે એની દાઢી કપાઈ જાય અને ચોટી આવી જાય. જૈસે કહો તૈસા. અને ત્યાં વલ્લભે જ્યાં આવી રીતે ત્યાં બ્રજવાસીઓને રક્ષણ કર્યું છે. બ્રજવાસીઓનો ધીમે ધીમે કરતા આપ ગોકુળ પધાર્યા છે. પછી ભ્રમણ કરતા કરતા શોધતા શોધતા આપ હવે પધાર્યા છે શ્રી મહાપ્રભુજી આન્યોર ગામમાં. સદુ પાંડે નામના બ્રજવાસી જેમના ત્યાં શ્રી મહાપ્રભુજીનો મુકામ થયું છે, જેની દીકરી આ નરો હતી, 5-7 વર્ષની એક કન્યા, અને જેનાથી શ્રીનાથજી વાત કરતા હતા. તો જ્યાં વલ્લભ પધાર્યા છે સદુ પાંડેના ત્યાં, ખૂબ ધર્મપ્રેમી સદુ પાંડે હતા નાનપણથી જ. અને વલ્લભ એક સાધુ સંત પધાર્યા છે તેથી એમનું સન્માન કર્યું, એમનો સત્કાર કર્યું છે સદુ પાંડેજીએ. અને જ્યાં વલ્લભને માલા તિલક કર્યા, વલ્લભની આરતી કરી છે, सदु पांडे विनती करे थे श्री महाप्रभु जी ने, कृपानाथ ये पर्वत पे एक देवता रहते हैं और वो यूं कहते हैं कि मैं तभी प्रकट होऊंगा कि जब वल्लभ पधारेंगे और मुझे प्रकट करेंगे. अब हम कहाँ ढूंढने जाएं, कौन है वल्लभ, कहाँ है वल्लभ. जो सदु पांडे जी ने एक खबर હતી કે શ્રીનાથજી ને પ્રગટ મહાપ્રભુજી કરશે, પણ એ વાતની ખબર નહીં હતી કે મારા ઘરે જે બિરાજમાન છે એ બીજા કોઈ નથી પણ સાક્ષાત મહાપ્રભુજી જ છે. हम कहाँ ढूंढे कृपानाथ, कौन है वल्लभ, कहाँ है वल्लभ, कैसे लगते हैं. गूगल ना जमाना हो तो હતા નહીં કે સર્ચ કરો અને વિકિપીડિયામાં આવી જાય કે મહાપ્રભુજી કેવા લાગતા હતા. हम किस प्रकार ढूंढे वल्लभ कौन है, कहाँ रहते हैं. અને ત્યારે મહાપ્રભુજીની પાસે બેસેલા સેવકે વિનંતી કરી, अरे पांडे जी दुख मत करो, आपके घर जो संत पधारे हैं वो और कोई नहीं, वो श्री महाप्रभु जी ही हैं. अरे मेरे घर महाप्रभु जी पधारे हैं जिनकी प्रतीक्षा में इतने वर्षों से कर रहा था, आज वो क्षण आ गई है, आज वो घड़ी आ गई है कि वो महाप्रभु जी जो श्रीनाथ जी को प्रकट करने वाले हैं वो मेरे घर पधार चुके हैं. અને ત્યાં જ બૂમ પાડી છે શ્રીનાથજીએ જોરથી, અરે નરો મેરો દૂધ તો લે આ. શ્રીનાથજીએ આ નાનકડી જે દીકરી હતી 5-7 વર્ષની એને બૂમ પાડી છે, અરે નરો મેરો दूध तो ला. अरे हाँ लाला ला रही हूँ, एक शांति रख, आज घर पे मेहमान बिराजे भये हैं. अरे नरो जल्दी ला. अरे सदु पांडे जी ये आवाज किसकी थी, बहुत मीठी आवाज थी ये तो. अरे कृपानाथ ये तो वही पर्वत के देवता की आवाज है, ये तो श्रीनाथ जी की स्वयं की आवाज है कि जिन्हें प्रकट करने की बात आप कर रहे थे. अरे क्या यह वही श्रीनाथ जी की आवाज है कि जिसकी मैं प्रतीक्षा इतने वर्षों से कर रहा था. अरे हाँ हाँ कृपानाथ ये वही श्रीनाथ जी की आवाज है. जाओ नरो उन्हें दूध पिला के आओ. અને સોનાની વાટકીમાં જ્યાં નરો નાનકડી કન્યા દૂધ લઈ ગઈ છે શ્રીનાથજીને પાવા માટે. શ્રીનાથજીએ દૂધ હરોક્યું છે અને થોડું દૂધ માં બચી ગયું હતું. જ્યારે આ નરો પાછી આવી છે પોતાના ઘરે, શ્રી મહાપ્રભુજી જોયું છે કે અરે નરો એમાં દૂધ બચો ભયો હે, લા મોકું દે દે એ દૂધ.
अरे वल्लभ, आप ऐसी कैसी बात कर रहे हो? हमारे घर बहुत गाय विराजमान है, आप जितनों को वितरो मैं आपको दूध दूं, पर कृपा करके यामे से मत लो, हम आपको नयो ताजा दूध लाके देवे। अरे नरो मुकु तो यामे से ही दूध पीनो है। અને જ્યારે સદુ પાંડેજી પણ વિનંતી કરી કે નહીં વલ્લભ, આવું નહીં ચાલે, અમે આપને બીજું દૂધ ધરાવીએ, પણ મહાપ્રભુજી માન્યા નથી અને ઝપટી લીધો છે નરોના હાથમાંથી આ કટોરો અને પી ગયા છે મહાપ્રભુજી શ્રીનાથજીનો પ્રસાદિત। અને એ દિવસથી આપણા પુષ્ટિ માર્ગમાં એ પ્રસાદ લેવાની પરંપરાનો પ્રારંભ થયો। પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન। મહાપ્રભુજીએ ત્યાં પ્રસાદની પરંપરાનો પ્રારંભ કર્યું છે અને ઘોષિત કર્યું છે કે આવતીકાલે अपन सब मिलके कल गिरिराज जी पर चढ़ाई करेंगे और श्रीनाथ जी को अपन सब पुण्य कंदरा में से प्रकट करेंगे। અને જ્યાં આ વાત समस्त ब्रजमंडल में फैलाई है, अरे कल तो अपने श्रीनाथ जी को प्राकट्य होने वालों है, जिनकी प्रतीक्षा हम इतने वर्षों से कर रहे हैं, जिनकी राह हम इतने सालन से देख रहे थे, आज वो क्षण आ गई है कि हमारे श्रीनाथ जी प्रकट हों और हमारे घर श्री वल्लभ पधारे हैं और श्रीनाथ जी को प्राकट्य होगा। અને જ્યાં સાંજે આખા બ્રજમંડલ માં આ વાત ફેલાઈ ગઈ છે કે આવતીકાલે આપણા શ્રીનાથજીના દર્શન એ બધાને થવાના છે। કોઈના મનનો જે આનંદ છે એ સમાતો નથી, કારણ કે આટલા વર્ષોથી પ્રભુના દર્શન કર્યા, પ્રભુની ભુજાની સેવા કરી, પ્રભુના મુખારવિંદની સેવા કરી અને આજે એક ક્ષણો આવી ગઈ છે કે અમને પ્રભુના આખા શ્રીઅંગના દર્શન થશે। અને જ્યાં બીજો દિવસ થયું છે, हजारों संख्या में ब्रजवासियों सदु पांडे जी ना घरे आ गया है। अरे भैया चलो अपन सब मिलके अब गिरिराज जी पे चढ़ेंगे और श्रीनाथ जी को अपन सब मिलके प्रकट करेंगे। कुमनदास, सूरदास, कुमनदास, धर्मदास, सदु पांडे, माणिकचंद जेवा अनेक ब्रजवासियों आ गया है અને હવે સમય થઈ ગયો છે કે બધા મળીને શ્રીનાથજીને પ્રગટ કરે। 15 વર્ષના મહાપ્રભુજી નાનકડા બાળક જે વલ્લભજી હવે વલ્લભાચાર્ય થઈ ગયા હતા। ધીમે 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 કરતા આપ શ્રીએ પોતાનું પ્રથમ ચરણારવિંદ એ શ્રીનાથજીના ગિરિરાજજીની શિલા ઉપર પધરાવ્યું અને જ્યાં પધરાવ્યું છે પ્રથમ ચરણારવિંદ ગિરિરાજજીની જે શિલા હતી બહુ કોમળ બની ગઈ છે। તમે જુઓ, તમે તમે બધાએ બહુ પર્વતો જોયા હશે, પણ ગિરિરાજજીની જે શિલા છે એની જે ચિકનાઈ છે એ જેટલી સ્મૂધ છે ને, તમને એટલી સ્મૂધ શિલા બીજા કોઈ પર્વતની નહીં મળે। તમે જોઈ લેજો, મારી વાત વિચારી લેજો, કારણ કે હંતાય ભદ્ર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ। અરે ભાઈ, गिरिराज जी ઉપર તો શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પડ્યા છે અને એમના કોમલ ચરણારવિંદ પડી પડીને ગિરિરાજજીની જે કઠોર શિલાઓ હતી એ પણ હવે કોમળ બની ગઈ છે। અને જ્યાં મહાપ્રભુજી પ્રથમ ચરણારવિંદ ગિરિરાજજી ઉપર પધરાવ્યું છે, આ તરફ આપણા શ્રીનાથજી 7 વર્ષના બાળક, 7 વર્ષનો સામરો બોલત તુતરાત। હવે એમનાથી વલ્લભના દર્શન કર્યા વગર એ રહેવાતું નથી। अरे वल्लभ, आपके बिना इतने साल गुजारे, अब मेरे में और वह सामर्थ्य नहीं है कि मैं आपके दर्शन के बिना अमुक मिनट भी गुजारूं। અને જ્યાં મહાપ્રભુજી બધા જય ઘોષ કરતા જાય છે, બોલો વલ્લભાધીશ की जय। जय घोष करता જ્યાં समस्त पदयात्रा गिरिराजजी ઉપર ચડી રહી છે, આ તરફથી શ્રીનાથજી વલ્લભના દર્શન કરવા માટે, વલ્લભને ભેટવા માટે આકુળ વ્યાકુળ થઈ ગયા છે। અને ધીમે ધીમે કરીને જ્યાં શ્રી મહાપ્રભુજી ગિરિરાજજી ઉપર પધારતા હતા, હવે આપણા શ્રીનાથજીથી રહેવાયું નથી અને શ્રીનાથજીએ પોતાની કંદરામાંથી ઠેકડો માર્યું છે અને વલ્લભ તરફ આપશે દોડ્યા છે।